ચલો હવે આપણે આગળ ચાલુ કરીએ. બે વર્ષના હજી એક નવો દાખલો છે, થોડો લઈ લઈએ આગળ. આમાં આપણને 2012 અને 2013ની આપણને બેલેન્સ શીટ આપેલી છે. એમાં એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે, એના પરથી આ બધા રેશિયો શોધવાના. એમાં આપણને કરંટ રેશિયો આપેલો, કરંટ રેશિયો શોધવાનો પહેલાં એનું સૂત્ર આપણને કરંટ એસેટ ભાગ્યા કરંટ લાયબિલિટી છે, તો સર એટલે પહેલાં 2012નું થશે. એના માટે બંને વર્ષનું શોધવાનું, એટલે આપણે કરંટ એસેટ પહેલાં શોધીશું. કરંટ એસેટમાં આપણો આવશે સ્ટોક, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, કેશ એન્ડ બેંક બેલેન્સ અને સ્ટોકે આવશે. 4 વસ્તુ આવશે આ ટોટલ. એટલે આ 4 વસ્તુનું ટોટલ કરવાનું એટલે આપણને કરંટ એસેટ મળશે. અને પછી છે કરંટ લાયબિલિટીઝ. કરંટ લાયબિલિટીઝમાં આપણે આવશે ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ અને બેંક ઓવરડ્રાફ્ટ. 3 વસ્તુ આવશે, એનું ટોટલ કરવાનું. આ 3 વસ્તુ આ 3 વસ્તુ આ 3 વસ્તુ અહીંયા લખી, આ 3 વસ્તુ અહીંયા લખી, ટોટલ કર્યું. આ બંનેમાં જે આ બંને મળી ગયું એટલે પછી સૂત્રમાં મૂકી જાય. 3 લાખ ભાગ્યા 2 લાખ, 6 લાખ ભાગ્યા 3 લાખ, એટલે 1.5:1 ને 2:1 આપણો જવાબ મળે. પછી આપણું બીજું છે લોંગ ટર્મ ફંડ ટુ ફિક્સ એસેટ રેશિયો. લોંગ ટર્મ ફંડ ટુ ફિક્સ એસેટ, આ બધા અમુક રેશિયો એવા આવશે. એમાં જો આવું ટુ વચ્ચે લખેલું હોય ને, એટલે જે આગળની વસ્તુ એ ઉપર આવે અને જે પાછળની વસ્તુ એ નીચે આવે. જે આ પ્રમાણે કર્યું છે લોંગ ટર્મ ફંડ ભાગ્યા ફિક્સ એસેટ ગુણ્યા 100, એવી રીતે. લોંગ ટર્મ ફંડમાં શું આવશે? એક આ ઇક્વિટી શેર કેપિટલ આવશે, રેફરન્સ શેર કેપિટલ આવશે, ડિબેન્ચર આવશે અને જનરલ રિઝર્વ આવશે અને P&L એકાઉન્ટ આવશે. 5 વસ્તુ આવશે લોંગ ટર્મ ફંડમાં. એટલે 5 વસ્તુ છે, એનું ટોટલ કરી દેવાનું આટલા સુધી. આનું ટોટલ કરી દો એટલે આપણને લોંગ ટર્મ ફંડ મળી જાય 2 વર્ષનું. અને આપણે ફિક્સ એસેટ તો આપણે એમાં આવશે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી અને ફર્નિચર. 3 વસ્તુ આવશે. આ 3 વસ્તુનું ટોટલ કરવાનું એટલે આપણે બંને વર્ષનું આપણને મળી જશે ટોટલ. પછી 2012માં 9 લાખ ભાગ્યા 8 લાખ કરવાના અને 2013-14 માટે 11 લાખ ભાગ્યા 8 લાખ કરવાના, એટલે આપણને જવાબ મળી જાય. આ ટકામાં જવાબ મળશે. પછી આગળ છે ક્રેડિટર્સ રેશિયો. ક્રેડિટર્સ રેશિયો આપણે ડેટર્સનું જેમ કરતાં એના કરતાં ઊંધું થશે. ક્રેડિટર્સ વત્તા બિલ્સ પેએબલ ભાગ્યા ક્રેડિટ પરચેસ ગુણ્યા નંબર ઓફ ડેઝ ઇન યર. આપણે ક્રેડિટર્સ આપણને આપેલા છે કેટલા? 75,000 પહેલા વર્ષ માટે. અને બિલ્સ પેએબલ આપણને આપેલી છે 25,000. ક્રેડિટ પરચેસ આપણે શોધવાનું છે, એના માટે આ ગણતરી કરેલી છે. જો આમાં શું કીધું છે આપણને? ટોટલ પરચેસ આપણને આપેલું છે. એમાં કેશ પરચેસ આ 2/5 ઓફ ક્રેડિટ પરચેસ. આપણું જે કેશ પરચેસ છે ને એ ક્રેડિટ પરચેસના 2/5 ભાગનું છે. એટલે આપણને ક્રેડિટ પરચેસ એ ખબર નહીં, કેશ પરચેસ એ ખબર નહીં. એટલે આપણે ક્રેડિટ પરચેસ આપણે 100 ધાર્યું, પણ આપણું કેશ પરચેસ એ 2/5 ભાગનું છે. એટલે 100ના 2/5 કરો એટલે આપણને 40 મળે. એટલે ટોટલ પરચેસ આપણું 140 થયું. હવે આપણે ક્રેડિટ પરચેસ શોધવા માટે શું કરશું? ટોટલ પરચેસ આપણું 140 છે, ત્યારે ક્રેડિટ પરચેસ 100 છે. તો આપણને ચોપડીમાં આપેલું છે ટોટલ પરચેસ 7 લાખ આપેલું છે, તો કેટલા થાય? એટલે આપણને 5 લાખ મળે આપણું ક્રેડિટ પરચેસ. એવી રીતે બીજા વર્ષ માટે 140 ટોટલ પરચેસ છે, તો ક્રેડિટ પરચેસ 100 થાય. તો બીજા વર્ષ માટે 8,40,000 આપેલું, તો આપણું કેટલું થાય? એટલે અહીંયા 6 લાખ. એટલે અહીંયા અનુક્રમે આપણે 5 લાખ ને 6 લાખ ક્રેડિટ પરચેસમાં મૂકી દઈશું. અને બીજી 2 વસ્તુ તો આપેલી જ છે આપણે ચોપડીમાં. એ પ્રમાણે કરીને આપણે દિવસ આપેલા છે કેટલા? 360 દિવસ આપણને હેઝ ટુ બી ટેકન આપેલા. એટલે અહીંયા ગુણાકારમાં 360 મૂકવાના, એટલે આપણને જવાબ મળશે 72 ડેઝ એન્ડ 90 ડેઝ. હવે આગળ છે રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય. એનું સૂત્ર છે નેટ પ્રોફિટ ભાગ્યા કેપિટલ એમ્પ્લોય ગુણ્યા 100. આપણે રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય અને ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો, આ બંનેમાં બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સનો પ્રોફિટ લેવાય, ખાસ યાદ રાખો. બીજા બધામાં આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સનો આવે. એટલા એ શોધવા માટે આપણે અહીંયા ચાર્ટ બનાવ્યો જ છે નેટ પ્રોફિટ શોધવા માટે. પર્ટિક્યુલર 2012-13 એટલે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ માઇનસ એમાંથી ઇન્ટરેસ્ટ અને ડિબેન્ચર બાદ થાય એટલે આપણને પ્રોફિટ બિફોર ટેક્સ મળે. અને એમાંથી ટેક્સ બાદ કરો એટલે આપણને પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ મળે. આપણને અહીંયા આપેલું છે નેટ પ્રોફિટ આપેલું કેવું? આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. એટલા 85,000 ને 1,21,500 આપેલું છે. એમાંથી જો શું કીધું છે? આફ્ટર ટેક્સ રેટ 50% છે. તો આ ટેક્સ છે આપણું આ 50% છે અને આ 50%, એટલે 85,000 થાય અને આ 21,500 એટલે આટલું થાય.
આપણે જો હતા હું ફેરથી સમજાવું, આપણે જે પ્રોફિટ બિફોર જે ટેક્સ હોય એ 100% હોય, એમાંથી આપણે ટેક્સ 50% બાદ કર્યો એટલે આ 50% હોય, એટલે આ 50% હોય ને એટલે હરખું જ હોય એનું. હવે જો ઉપર જઈએ એટલે આપણું ટોટલ થાય, આ બંનેનું ટોટલ 170 થાય, આ બંનેનું ટોટલ 243. હવે આપણને ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલું થાય, અહીંયા 1,10,000 એટલે 10,000 અને અહીંયા 1,10,000 એટલે 10,000, બંનેનું ઇન્ટરેસ્ટ 10,000 થાય. હવે અહીંયાથી આનો નાનો સરવાળો કરો લઈ ગયા છીએ, આનો સરવાળો કરો 2 ત્યાં. હવે આપણને નેટ પ્રોફિટ તો મળી ગયો. પછી આપણે કેપિટલ એમ્પ્લોય શોધવા માટે આપણે પાછળ ગણતરી કરેલી છે. 1 મિનિટ, કેપિટલ એમ્પ્લોયડ આપણને આગળ શોધી જ છે આપણે, જો શોધેલું છે આપણે આગળનો ટોપિક ગણ્યો એમાં કેપિટલ એમ્પ્લોયડ આપણે શોધેલું છે. આ લોંગ ટર્મ ફંડ્સ કહો કે કેપિટલ એમ્પ્લોયડ કહો એક જ કહેવાય. એમાં 9 લાખ અને 11 લાખ આપણે શોધેલું જ છે, એટલે આપણે અહીંયા અનુક્રમે મળી જશે 9 લાખ અને 11 લાખ, એટલે આપણને 20% અને 23% આપણને જવાબ મળે. પછી આગળ ટોપિક છે રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડનું રેટ ઓફ રિટર્ન એટલે શોધવાનું, એટલે એનું સૂત્ર છે નેટ પ્રોફિટ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ભાગે ઇક્વિટી શેર કેપિટલ, ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ ગુણ્યા 100. નેટ પ્રોફિટ આપણને આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સનો લેવાનો આપેલો જ છે 85,000, માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ આપણું થાય કેટલા 2 લાખ, 2 લાખના 10% કરો એટલે 20,000 આવે. અને ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ આપણે અહીંયા નીચે શોધેલું છે, આમાં ઇક્વિટી જેટલું હોય એટલું લેવાનું, પ્રેફરન્સ નહીં લેવાનું. ઇક્વિટી શેર કેપિટલ, જનરલ રિઝર્વ અને P&L આપણે 3 વસ્તુ લેવા છે. 2012-13, 2013-14 આનો ટોટલ 3 વસ્તુનું ટોટલ કરવાનું આપણને અહીંયા આપેલું છે એ પ્રમાણે 4 લાખ, 1 લાખ અને 50,000, 4 લાખ, 1, 50 ને 50,000 છે. અહીંયા 5 લાખ, 2 લાખ ને 1 લાખ એનું ટોટલ કરશે એટલે 6 લાખ ને 8 લાખ મળશે આપણને. એ 6 લાખ ને 8 લાખ અહીંયા નીચે મૂકી દેવાના ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડની જગ્યાએ. એ 2013-14 માટે આપણને 1,21,500 નેટ પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ આપેલું છે. અને આપણને પ્રેફરન્સ છે કે પ્રેફરન્સ ડિવિડન્ડ 2 લાખના 10% એટલે 20,000 થાય, અને 8 લાખ આપણે અહીંયા શોધેલું જ છે ગુણ્યા 100 કરો એટલે આપણને જવાબ 12.69 મળે. પછી આગળ ગિયરિંગ રેશિયોમાં એનું સૂત્ર છે પ્રેફરન્સ શેર કેપિટલ પ્લસ લોંગ ટર્મ ડેટ ડિવાઇડ ઇક્વિટી શેર કેપિટલ ગુણ્યા 100. પ્રેફરન્સ શેર કેપિટલ આપણને 2 લાખ આપેલી છે, એમાં લોંગ ટર્મ ડેટમાં આપણને ખાલી ડિબેન્ચર જ આપેલા છે એટલે આપણે ખાલી 1 લાખ આવશે. લોંગ ટર્મ ડેટમાં ડિબેન્ચર અને લોન 2 વસ્તુ આવે, આમ ભાગ્યા ઇક્વિટી શેર કેપિટલ અહીંયા 4 લાખ આપેલી છે ગુણ્યા 100 કરે એટલે 3 લાખ ભાગ્યા 4 લાખ ગુણ્યા 100 એટલે 75% પહેલાં આવશે. 2013-14 માટે પ્રેફરન્સ શેર કેપિટલ આપેલી છે 2 લાખ વત્તા લોંગ ટર્મ ડેટમાં આમાં ડિબેન્ચરમાં 1 લાખ આપેલા છે ભાગ્યા આપણા ઇક્વિટી શેર કેપિટલ આમાં 5 લાખ છે ગુણ્યા 100 કરો એટલે 3 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 એટલે 60% જવાબ. હવે આપણે જોઈએ 2 વર્ષમાં છેલ્લો દાખલો જોઈ લઈએ. 17મા નંબરનો દાખલો છે. એમાં આપણો બેલેન્સ શીટ ઓફ કરંટ લિમિટેડ આપેલું છે અને આપણે કરંટ રેશિયો, સ્ટોક રેશિયો, જીપી રેશિયો, લિક્વિડિટી રેશિયો, ડેટર્સ રેશિયો, ટોટલ 8 રેશિયો શોધવાના છે. આ બેલેન્સ શીટ આપેલું છે, ટ્રેડિંગ P&L એકાઉન્ટ આપેલું છે વધારાનું. હવે આમાં પહેલાં કરંટ રેશિયો એટલે કરંટ એસેટ ભાગે કરંટ લાયબિલિટીઝ એનું આપણે જે પ્રમાણે કરીએ પર્ટિક્યુલર 2011-2012 એમાં આપણે આવશે સ્ટોક, ડેટર્સ, કેશ એન્ડ બેંક અને બિલ્સ રિસીવેબલ. પ્રિલિમિનરી એક્સપેન્સ નહીં આવે એટલે આ 4 વસ્તુ છે. સ્ટોક, ડેટર્સ, કેશ એન્ડ બેંક અને બિલ્સ રિસીવેબલનું ટોટલ કરવાનું 2011-12 એટલે 25,000 અને 35,000 મળશે. એવી રીતે જ કરંટ લાયબિલિટીઝમાં આવશે ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ અને બેંક ઓવરડ્રાફ્ટ. આ 4 વસ્તુ આવશે. આ 4 વસ્તુનું ટોટલ કરવાનું એ કરંટ લાયબિલિટીઝની જગ્યાએ મૂકવાનું એટલે આપણે 25,000 ભાગ્યા 17,500 થશે અને 35,000 ભાગ્યા 22,500 થશે એટલે આપણને જવાબ મળશે. આગળ છે સ્ટોક રેશિયો એટલે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ભાગ્યા એવરેજ સ્ટોક. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડમાં આપણે શોધવું પડશે, આમાં આપેલું નથી બુકમાં, એટલે એનું સૂત્ર થશે ઓપનિંગ સ્ટોક વત્તા પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક આપણને આપેલો છે કેટલું, થેન્ક યુ,
આ ટ્રેડિંગ આપેલું જ છે ટ્રેડિંગ એન્ડ પીએનએલ એકાઉન્ટમાં 2011નું ઓપનિંગ સ્ટોક છે 5000 વત્તા આપણને પરચેસ આપેલું છે 37,500 અને ક્લોઝિંગ સ્ટોક આપણને આપેલું છે 10,000. આપણે ટ્રેડિંગ પીએનએલ એકાઉન્ટમાં જોવાનું મળી જશે ઓપનિંગ સ્ટોક પરચેસ અને ક્લોઝિંગ સ્ટોક એ પ્લસ માઇનસ કરો એટલે આપણને 32,500 મળે. એવી રીતે 2012માં ઓપનિંગ સ્ટોક છે 10,000, પરચેસ છે 47,500 અને ક્લોઝિંગ સ્ટોક છે -12,500 એટલે 45,000 મળે. આ COGS બંને વર્ષનું મળી ગયું એ અનુક્રમે મૂકી દેવાનું ઉપર 32,500 અને 45,000. એવરેજ સ્ટોક એટલે ઓપનિંગ સ્ટોક વત્તા ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડ 2. ઓપનિંગ સ્ટોક વત્તા ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડ 2 કરવાનું. આ પહેલા વર્ષ માટે અને બીજા વર્ષ માટે અનુક્રમે મૂકવાનું. 5,000 વત્તા 10,000 ભાગ્યા 2 એટલે 7500 અને 10,000 વત્તા 12,500 ભાગ્યા 2 એટલે 11,250. એટલે અહીંયા 7500 11,250 મૂકો એટલે 4.33 ટાઈમ્સ ને 4 ટાઈમ્સ આપણને જવાબ મળે. ગ્રોસ પ્રોફિટ રેશિયો ગ્રોસ પ્રોફિટ ડિવાઇડ એનું સૂત્ર છે ગ્રોસ પ્રોફિટ ડિવાઇડ સેલ્સ ગુણ્યા 100. આપણને જીપી અહીંયા નહીં આપેલું. ગ્રોસ પ્રોફિટ શોધવા માટે આપણું સૂત્ર છે કે સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આપણે આગળ અહીંયા શોધી જ છે આપણે એટલે આપણે સેલ્સ છે આપણને અહીંયા આપેલું જ છે 62,500 અને આગળ આપણે COGS આપણે શોધી જ છે કઈ રીતે 32,500 અને 45,000 શોધેલું છે એટલે અહીંયા 32,500 અને 45,000 મૂકી દેવાનું અને આ સેલ્સ આપણને બીજા વર્ષનું 1,12,500 આપેલું છે એટલે આપણને જવાબ મળશે 30,000 અને 67,000. 30,000 અને 67,000 અહીંયા ઉપર મૂકી દીધું. સેલ્સ આપણને આપેલું જ છે 62,500 અને 1,12,500 ગુણ્યા 100 કરે એટલે 48% અને 60% જવાબ મળે. પછી આગળ ચોથું છે લિક્વિડિટી રેશિયો. લિક્વિડિટી રેશિયો એટલે લિક્વિડ એસેટ ભાગ્યા લિક્વિડ લાયબિલિટીઝ. એનું આપણે લિક્વિડ એસેટનું આપણે સૂત્ર છે કરંટ એસેટ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. કરંટ એસેટ આપણે અહીંયા આગળ શોધીથી જ ત્યાં 25,000 અને 25,000 અને 35,000 બંને વર્ષની એટલે આપણે અહીંયા કરંટ એસેટ 25,000 35,000 મૂકી માઇનસ ક્લોઝિંગ સ્ટોક આપણને આપેલું છે 10,000 અને -12,500 માઇનસ મૂકી દેવાનું એટલે 15,000 આવશે અને 22,500 આવશે. અને લિક્વિડ લાયબિલિટીઝનું સૂત્ર છે કરંટ લાયબિલિટીઝ માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ. એટલે કરંટ લાયબિલિટી જે આપણે અહીંયા આગળ શોધેલી જ છે 17,500 અને 22,500. 17,500 અને 22,500 અહીંયા મૂકવાની માઇનસ આપણે બેંક ઓવરડ્રાફ્ટ અહીંયા આપેલું છે 7500 અને 5,000 એ બાદ કરી દેવાનું. તો 7500 બાદ કરવાનું એ 5,000 બાદ કરવાનું 10,000 અને 17,500 વધે એ અહીંયા નીચે મૂકી આવે એટલે અહીંયા ભાગાકાર કરો એટલે 1.5 જેમ 1 અને 1.29 જેમ 1 જવાબ આપણને મળે. ડેટર રેશિયો આગળ આમાં લખેલું છે કન્સિડર 300 ડેઝ ફોર યર. 300 દિવસ આપણે કાઉન્ટ કરવાના. એમાં ડેટર્સ હતા બિલ્સ રિસીવેબલ ભાગ્યા ક્રેડિટ સેલ્સ એનું સૂત્ર છે. ડેટર્સ આપણને 7500 આપેલા, બિલ્સ રિસીવેબલ આપણને આપેલી છે 2500 ડિવાઈડ આપણો ક્રેડિટ સેલ્સ આપણને આપેલું નહીં એટલે જેટલું સેલ્સ હોય આપણે ગણી લેવાનું ક્રેડિટમાં 62,500 ટોટલ ગણી લેવાનું ક્રેડિટ સેલ્સમાં એટલે આપણને ઉપર 30,000 30 લાખ ભાગ્યા 62,500 કરે એટલે 48 ડેઝ મળે. બીજા વર્ષ માટે આપણને ડેટર્સ આપેલા છે 10,000, બિલ્સ રિસીવેબલ 5,000 આપેલી અને પૂરેપૂરું જે સેલ્સ હોય ક્રેડિટમાં ગણી લેવાનું 1,500 ગુણ્યા 300 કરો એટલે 45 લાખ ભાગ્યા 1,12,500 એટલે 40 દિવસ આપણને જવાબ મળે 40 ડેઝ. પછી આગળ છઠ્ઠું છે રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય. એનું સૂત્ર છે નેટ પ્રોફિટ ડિવાઇડ કેપિટલ એમ્પ્લોય ગુણ્યા 100. નેટ પ્રોફિટ આપણને કેવું જોઈએ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ જોઈએ. એમાં અહીંયા આપણો ટ્રેડિંગ પીએનએલ એકાઉન્ટમાં આપેલો જ છે બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સમાં 15,000 અને 35,000 અને કેપિટલ એમ્પ્લોયડ આપણે આમાં શોધવું પડે. કેપિટલ એમ્પ્લોયડમાં શું શું આવશે? એક ઇક્વિટી શેર કેપિટલ આવશે, જનરલ રિઝર્વ આવશે, પીએનએલ એકાઉન્ટ આવશે અને આમાંથી જે 50 days એસેટ પ્રિલિમિનરી એક્સપેન્સ બાદ કરી દેવાય બંને વર્ષ માટે. આ 3 વસ્તુ લેવાની અને આમાંથી પ્રિલિમિનરી એક્સપેન્સ બાદ કરી દેવાની એટલે આપણને મળે. એમાંથી બાદ કરો એટલે 1,15,000 ને 1,42,500 મળે એટલે આપણને નેટ પ્રોફિટ આપણે આ તો આપેલું જ છે એ ભાગાકાર કરવાનું આ જે મળ્યું ને અહીંયા ભાગ્યા આ કરી દેવાનું ગુણ્યા 100 કરો એટલે આપણને જવાબ મળે. પછી આપણને આગળ છે રેટ ઓફ રિટર્ન ઓન ઇક્વિટી શેર કેપિટલ. એનું સૂત્ર છે નેટ પ્રોફિટ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેર કેપિટલ ગુણ્યા 100.
આપણને નેટ પ્રોફિટ આપણને બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સનો આપણને આપેલો છે 15,000 અને 35,000 એ આપેલો જ છે આપણને. આમાં આપણો બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ને આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એવું કંઈ લખેલું નહીં, એટલે જે પ્રોફિટ હોય આપણે લઈ લેવો પડે, ધ્યાન રાખજો. એટલે 15,000 પ્રેફરન્સ ડિવિડન્ડ આપણને એ પ્રેફરન્સ શેર કેપિટલ નહીં, એટલે પ્રેફરન્સ ડિવિડન્ડ નહીં આવે, એટલે ભાગે ઇક્વિટી શેર કેપિટલ 1 લાખ ગુણ્યા 100 થશે. અહીંયા 15% આવશે ને 2012માં 35,000 આપણને આપેલું છે નેટ પ્રોફિટ 35,000 માઇનસ 0 ભાગે ઇક્વિટી શેર કેપિટલ આપણી છે કેટલી છે 1,25,000 ગુણ્યા 100 એટલે 28% થાય. છેલ્લો રેશિયો ઓનરશિપ રેશિયો કહો, પ્રોપ્રાઇટરી રેશિયો કહો, બધું એક જ. એટલે એનું સૂત્ર છે ઓનરશિપ ફંડ કાં તો પ્રોપ્રાઇટરી ફંડ ભાગે ટોટલ રિયલ એસ્ટેટ ગુણ્યા 100. એમાં 2011 આપણો ઓનરશિપ ફંડ જો અહીંયા કેપિટલ એમ્પ્લોયડ કહો ઓનરશિપ ફંડ આપણે અંદાજ શોધેલું, એટલે એનું છે એ થશે 1,15,000 ને 1,42,500 અંદાજ જ છે. ભાગે આપણને ટોટલ રિયલ એસ્ટેટ કેટલી થશે, આજે 1,40 હતી એમાંથી 7500 બાદ કરવાના, 1,70 હતું એમાંથી 5,000 બાદ કરવાના, એટલે 1,32,500 અને અહીંયા નીચે મળશે 1,65,000. તો એમાં ખાસ ધ્યાન રાખવું, જે ટોટલ રિયલ એસ્ટેટ હોય ને એમાંથી 50 ડેઝ એસેટ્સ ખાસ બાદ કરવાની, એટલે એમ બાદ કરે એટલે 1,32,500 અને 1,65,000 આપણને મળે. એના પરથી આપણને જવાબ 86.79% અને 86.36% મળે.